નારણભાઈ વસરા ગામ હાલની પરિસ્થિતિમાં જોતા જે જમીનની મૂળભૂત ભૌગોલિક પરિસ્થિતિ શું છે એને સમજવું ખાસ અનુરૂપ એ વસ્તુ ખેડૂતોને ખાસ જરૂરી છે. કેમ કે આ પ્લોટ આપણે જોઈએ છીએ, આ પ્લોટ અને બાજુનો પ્લોટ, આમાં કોઈ કિલોમીટરનો કે કોઈ ફૂટનો કે એવો અંતર છે નહીં. માત્ર ને માત્ર ખાલી એક શેઢો ટપી એટલે એક ખેતરના બે ભાગ પડેલા છે એટલો જ અંતર છે, એ સિવાયનો કોઈ પણ પ્રકારનો અંતર નથી. તો મેન વસ્તુ આ તકલીફ શું છે? કેમ કે પ્રાકૃતિક ખેતી કરતાં ઝેર રસાયણ દૂર થયું, કેમિકલ અને જે ફર્ટિલાઇઝર નાખવાનું હતું બધું બંધ થયું. જે સૂક્ષ્મજીવોની જે કોલોની છે એ દિવસે ને દિવસે ડેવલપ થવાનો, એનો વસવાટ થવાનો ચાલુ થયો. એના કારણે થઈ કેમ કે આની નીચે કંઈક કામ કરે છે એ વાત ફાઇનલ છે, પણ આપણે નરી નજરે આપણે નથી જોઈ શકતા. ઘણા બધા એવા બેક્ટેરિયા આવે છે એ પાવડર ફોર્મમાં હોય, આપણે નરી નજરે ન જોઈ શકતા. નાખીએ અને એ પછી 15 દિવસ કે 20 દિવસ પછી જેમાં ડિફરન્સ આવે ને એ આપણે ખ્યાલ પડે. તો આ કપાસ છે અને આ કપાસ છે, વેરાયટી બે એક છે, ખેતર બે એક છે, ભૌગોલિક પરિસ્થિતિ એક છે, વાતાવરણ એક છે, પણ પાણી પણ એક છે, પણ તેમ છતાં ડિફરન્સ છે. એનું કારણ એ છે કેમ કે આમાં કેમિકલ નખાવાનું બંધ થયું છે અને એમાં હજી કેમિકલ નખાવાનું ચાલુ છે. એના કારણે કેમ કે એમાં દિવસે ને દિવસે સૂક્ષ્મજીવોની કોલોની છે ઘટવામાં છે અને આમાં દિવસે ને દિવસે જે સૂક્ષ્મજીવોની કોલોની છે એ વધવામાં છે. તો એના કારણે થઈ ક્યાંક ને ક્યાંકથી એને પોષણ પૂરું પાડતું મૂળ સુધી પહોંચાડે અને મૂળને પોષણ મળી અને ઝાડને તંદુરસ્ત બનાવવાનું કામ કરે. એક આપણા ગુજરાતીમાં દેશી કહેવત છે કે જળનારીમાં જોર હોય તો સુયાણીનું કંઈ કામ ન પડે, પણ જળનારી દબડી હોય તો સુયાણી ગમે એટલી મહેનત કરે તો એની મહેનત ઉપજે નહીં. એટલે સેમ એ જ વસ્તુ છે કે જમીનમાં તાકાત હોય તો છોડ છે તંદુરસ્ત અને એકદમ બળવાન ઊભો હોય તો કોઈ પણ પ્રકારનો રોગ આવે તો રોગ સામે લડત લડી શકે. પણ જ્યારે છોડ નબળો હોય અને એની સામે લડત લડવાની ઓલું ન હોય અને માથેથી એક તો હાઈ ત્યાં ઓલા કેમિકલ આપણે છાંટીએ ત્યારે અસંખ્ય પ્રકારના એની માથે જ્યારે જે પ્રેશર આવે એ પ્રેશર સહન ન કરી શકે, નીચેથી તાકાત ન મળે. એના કારણે થઈ એક તો એ છોડ ડિપ્રેશનમાં જાય. આપને એવું લાગે કે છોડ એટલે છોડ છે, કમ્પ્લીટ આપણે જે રીતે જે આપણું વાતાવરણ જે રીતનું મળે એ જ રીતનું એને વાતાવરણ મળે તો છોડમાં અને ઝાઝામાં ઝાઝો એમાં બેનિફિટ જોવા મળતો હોય છે. તો પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીમાં આ એટલો ઘણો બધો તફાવત જોવા મળ્યો છે.